ગુરુભ્યો નમઃ. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. હાય ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ પૂજા ફ્રોમ કંઈક મારું પોતાનું. આજની ટોપિક છે ધમાલ ચાકડી. યસ, આ ટફ ટાઈમમાં પણ અમે તો અમારી પૂરી મજા અને ધમાલ કરી જ રહ્યા છે. કઈ રીતે ખબર છે? પરમ દિવસની વાત છે. સંતા કુકડી. સંતા કુકડી એટલે છુપા છુપી, એક દાવ આપે અને બાકીના છુપાઈ જાય, હાઈડ એન્ડ સીક. તો પરમ દિવસે મારા ઘરમાં મોટી ધમાચકડી થઈ. બે નાના ટાબરિયા અને મારા એમની વચ્ચે સંતા કુકડી થઈ. મારા હસબન્ડ નો હતો એટલે 1 થી 10 ગણતા ગણતા બાળકો સંતાઈ ગયા અને પછી મારા એ શાંતિથી સોફા પર ગોઠવાઈ ગયા. કામકાજ કરતા કરતા મેં અચરજથી પૂછ્યું, દાવ કોણ આપશે? એ બોલ્યા, ચૂપ રહે, જો બધા જાતે જ બહાર આવશે. વાત સાવ સાચી પડી અને ટોળી બહાર આવી ગઈ. નાનકડી આ સંતા કુકડી મોટી વાત સમજાવી ગઈ. જ્યારે દુઃખનો દાવ હોય ને ત્યારે શાંતિનો સોફો પકડો. ખૂણે ખાંચરે સંતાયેલા સુખો જરૂર પાછા આવશે. હા, એ જરૂર પાછા આવશે. થેન્ક યુ સો મચ. બધા ઘરે મજા કરજો. નાના નાના જે સુખો આપણે મિસ કરતા હતા ને, એને એન્જોય કરજો. શાંતિનો સોફો પકડો એન્ડ એન્જોય. બાય. થેન્ક યુ સો મચ. हेलो एवरीवन, आज मैं आप सबको गणेश जी की एक बहुत ही मज़ेदार कहानी सुनाने जा रही हूँ. एक बार परशुराम जी कैलाश पधारे और उस समय भगवान शिव ध्यान में थे. तो गणेश जी ने परशुराम जी को भगवान शिव से मिलने से रोक दिया और उसी समय गणेश जी और परशुराम जी के बीच में युद्ध हुआ. युद्ध के दौरान परशुराम जी के एक फरसे से गणेश जी का दांत टूट गया और तभी से गणेश जी एक दंता कहलाए. एंड मॉरल ऑफ द स्टोरी इज, हमें हमेशा अपने माता पिता की रक्षा करनी चाहिए. थैंक यू फॉर लिसनिंग माय स्टोरी. बाय. નમસ્કાર, મારું નામ છે પાર્થ મકવાના. આજે હું તમને મહાભારતના એક પ્રસંગ વિશે વર્ણવીશ. જી હા, આ એ જ પ્રસંગ છે જ્યારે અર્જુનને પાણીમાં જોઈ માછલીની આંખ ઉપર તીર ચલાવવાનું હોય છે. મત્સ્યવેધની આગલી રાત્રે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું ત્રાજવા પર સંભાળીને ચડજે, પગ બરાબર સંતુલિત રાખજે અને તારું પૂરું ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત કરજે. આ સાંભળીને અર્જુન અધીરાઈથી શ્રી કૃષ્ણને પૂછે છે કે શું બધું હું જ કરીશ, તો તમે શું કરશો? તો કૃષ્ણ એને બહુ જ સુંદર આન્સર આપે છે કે જે તારાથી ના થાય એ હું કરીશ. ત્યારે અર્જુન કહે છે, એવી કઈ વસ્તુ છે જે મારાથી નહીં થાય? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હું પાણીને સ્થિર રાખીશ. આનો સારાંશ એ છે કે આપણે આપણું કર્મ કરવાનું. ભગવાન શું કરશે તે સમજવું આપણા ગજાની બહારની વસ્તુ છે. જય શ્રી Hello friends, my name is Khanak Sarvaiya. Today I will tell you a story about a parrot whose name was Poppy. Poppy parrot lived in a small tree hollow. One day 2 crows came to that tree. After some time it started to rain. They asked Poppy to live there for some time. Poppy agreed. Suddenly, the crows called their friends to enter the hollow too. They also entered the hollow. Poor Poppy, he had no space in his own hollow. And he thought that I should have think about before agreeing to others' request. Moral of the story is, think before you agree to others' request. Thank you. Bye bye. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો.
હું તમને એક નાનકડી વાર્તા કહેવા માંગુ છું, જે સાંભળીને તમને પોઝિટિવ ઉર્જા મળશે. એક વ્યક્તિ હતો જેને દોડવાનો ખૂબ જ શોખ હતો. જે મેરેથોન આવે કે કોઈ નાની મોટી રેસની સ્પર્ધા આવે એટલે હંમેશા એમાં ભાગ લેતો હતો. અને મેરેથોનમાં એ ભાગ તો લેતો હતો, પરંતુ એ કોઈ દિવસ એ પૂર્ણ કરી શક્યો નહીં. હવે એ વસ્તુ એને ખૂબ નડતી હતી. એટલે હવે એને વિચાર આવ્યો કે હવે જે ઇન ફ્યુચરમાં મેરેથોન આવશે એમાં હું પાર્ટ લઈશ અને એને પૂર્ણ કરીને જ રહીશ. મેરેથોન આવી, એણે દોડવાનું સ્ટાર્ટ કર્યું. ધીરે ધીરે દોડતો ગયો. એની સાથેના બધા પાર્ટિસિપન્ટ બધા જ આગળ નીકળી ગયા, એ પાછળ રહી ગયો. એણે છતાંય હાર ન માની અને પોતાની જાતને કહ્યું કે ચાલો, હું દોડી નથી શકતો પણ હું ચાલી તો શકું છું ને. એણે ચાલવાનું સ્ટાર્ટ કર્યું. ચાલતો ગયો. ફરી ખૂબ થાકી ગયો. ફરી એણે જાતને કહ્યું કે કંઈ પણ થાય પણ હું આ મેરેથોન પૂર્ણ કરીને જ રહીશ. ચાલતો ગયો, ફરી ચાલ્યો. એ હવે એકદમ થાકી ગયો, તદ્દન થાકી ગયો અને થાકીને ઢળી પડ્યો જમીન પર. અને ફરી એણે પોતાની જાતને કહ્યું કે કંઈ પણ થાય, કોઈ પણ વિઘ્ન આવે પણ મારે આ મેરેથોનને પૂર્ણ કરવાની જ છે. એટલે ફરી એણે ઊભું થવાની કોશિશ કરી. એ ઊભો થઈ શક્યો નહીં. એટલે પછી એણે લથડાઈને ઘસીને રોડ પર અને પછી છેવટે એણે મેરેથોન પૂર્ણ કરી. એની માંસપેશીઓ એટલી ખેંચાઈ ગઈ હતી, એને ઘૂંટણમાંથી લોહી નીકળતું હતું, કોણીમાંથી લોહી નીકળતું હતું, પણ એના ચહેરા પર એક સ્મિત હતું, એક સંતોષનો સ્મિત હતો. કારણ કે એણે જે વિચાર્યું, એને જે મેળવવું હતું, એણે આ વસ્તુ પૂર્ણ કરી હતી. ભલે બધાની નજરમાં હારી ગયો હતો, પરંતુ એ પોતાની નજરમાં જીતી ગયો હતો. બોસ, પછી જે ખુશી છે ને, જે મેળવ્યા પછીની ખુશી, એ કોઈ ફીલ નથી કરી શકતું. એ ફક્ત તમે જ ફીલ કરી શકો છો. કોઈને કોઈ જ પડી નથી કે તમે જીતો છો કે તમે હારો છો. ફક્ત તમારે તમારા ડ્રીમ પૂરા કરવાના છે. એના માટે તમારે ગમે તે મહેનત કરવાની હોય, ગમે તે પુરુષાર્થ કરવાનો, ગમે તેટલી તાકાત લગાવવાની હોય, એ લગાવીને તમારે તમારું ડ્રીમ પૂરું કરવાનું છે. કેમ કે લાઈફમાં એવું થાય છે કે કોઈ વસ્તુ આપણને ખૂબ જ ગમતી હોય છે, એને મેળવવા માટે પ્રયત્ન પણ કર્યા હોય છે, ખૂબ એફર્ટ્સ નાખ્યા હોય છે, પરંતુ આપણને મળતી નથી. એટલે છેવટે આપણે એ ગીવઅપ કરીએ છીએ. પરંતુ એ વસ્તુ નથી કરવાની. આપણે ગીવઅપ નથી કરવાનું. એ વસ્તુ માટે આપણે વળગી રહેવાનું છે. એ મેળવ્યા પછી જ આપણને એ જે ખુશી મળશે ને, એ કોઈ ફીલ નહીં કરી શકે. થેન્ક યુ. Hello friends, today I'm going to tell you a story with a moral. The name of the story is A Lazy Donkey and His Master. Once upon a time, there lived a donkey with his master. The donkey was very lazy and he only likes to sleep and eat a lot. One day, his master get a job to deliver salt from one place to another. So, the next day, he put the sack of salt on the donkey's back. So, the donkey walked very lazily. While walking, they have to cross the river. So, when they come near the river and they were crossing, the donkey sat in the river. And you all know salt dissolved in the water. Then, when the salt dissolved in the water, donkey felt that the sack is too much light. He repeats the same thing every day. Now his master understood his trick. Next day, instead of salt, his master put cotton in it. So the donkey felt that 2 days of the salt and sat in the river. So when he sat it in the river, the donkey felt the sack is very heavy and he was full of sweat. Then the donkey felt ashamed that he had done a big mistake. So the donkey realized that he had cheated his master, and from the next day, the donkey decided that he will do his work with full honesty.
So the moral of the story is we should never cheat anyone and do our work with full honesty. Bye bye. નમસ્કાર મિત્રો, હું છું પાર્થ મારુ. એક સમયની વાત છે જ્યારે લોકો પોતાના દુઃખોથી ત્રાહિમામ પુકારી ગયા. લોકો ભગવાનને કમ્પ્લેન કરતા કે હે ભગવાન, તમે કેમ અમને આટલું બધું દુઃખ આપ્યું છે. એક દિવસ ભગવાનને પણ થયું કે ચલો આજે આ લોકોના દુઃખોનું કંઈક સોલ્યુશન લે. તો ભગવાને આકાશમાંથી એનાઉન્સ કર્યું કે બધા સાંભળી લો, આજે સાંજે 5 વાગે તમારે બધાએ પોતપોતાના દુઃખોના પોટલા ભરી અને એક્ઝેક્ટ 5 વાગે પોલો ગ્રાઉન્ડ પર ભેગું થઈ જવાનું છે. તો લોકો ખુશ થઈ ગયા કે ચલો ફાઇનલી કંઈક સોલ્યુશન આવશે હવે. તો જેવા 5 વાગ્યા એટલે લોકો પોતપોતાના દુઃખોને એક પોટલામાં ભરી અને પોલો ગ્રાઉન્ડ પર પહોંચી ગયા. ભગવાન પણ ત્યાં પહોંચ્યા. ભગવાને કીધું કે બધા આવી ગયા, તો બધાએ કીધું યસ બધા આવી ગયા. પછી ભગવાને કીધું કે ત્યાં પેલી જગ્યા છે ત્યાં બધા જઈને પોતપોતાના દુઃખોના જે પોટલા છે એનો ઢગલો કરો. તો લોકો એવું કર્યું, પોતપોતાના જે પોટલા લાવ્યા હતા એને એક જગ્યાએ ઢગલો કરી દીધો. પછી ભગવાને કીધું કે હું સીટી મારું એટલે તમને 1 કલાકનો સમય આપું છું. તમારે બધાએ જઈને બધા પોટલા પંફોડવાના અને જેને જે દુઃખ પસંદ આવે એ લઈને પોતાની ઘરે જતું રહેવાનું. બધા કે વેરી ગુડ. ભગવાને સ્ટોપવોચ ચાલુ કરીને સીટી મારી એટલે બધા લાગી ગયા એકબીજાના દુઃખોના પોટલા પંફોડવા માટે. કોઈ કે મારું પોટલું પંફોડ્યું, મેં કોઈકનું પંફોડ્યું. એવી રીતે સૌએ બધા જ પોટલા ચેન્જ કરી. 1 કલાક થી એટલે ભગવાને સીટી મારી કે ચલો ટાઈમ અપ. હવે જેને જે દુઃખ ગમતું હોય એ પોતાની ઘરે લઈ જાય. સાહેબ રિઝલ્ટ શું આવ્યું ખબર છે? જે લોકો પોતાના પોટલા ઘરેથી લઈ આવ્યા હતા ને એ જ પોટલા લઈને પાછા પોતાની ઘરે જતા. મિત્રો, હંમેશા આપણને એવું લાગતું હોય છે કે કોઈકનું દુઃખ મારા કરતા ઘણું ઓછું છે અને મારું દુઃખ જે છે એ દુનિયામાં સૌથી વધારે છે. પણ એવું નથી હોતું. અહીંયા મને રાજેશ ખન્નાની અમૃત ફિલ્મનું એક ગીત યાદ આવે છે જે પર્સનલી મારા લાઈફમાં મને બહુ અફેક્ટ કરી ગયું છે. દુનિયા મેં કિતના ગમ, મેરા ગમ કિતના કમ. થેન્ક યુ. स्वामी विवेकानंद जो हर एक युद्ध के लिए एक रोल मॉडल हैं, तो ये कहानी है उनके लाइफ से. जब वो लंदन जाने वाले थे अपना पेपर पढ़ने के लिए, उससे पहले वो आशीर्वाद देने के लिए अपने गुरु माँ के पास जा पहुंचे. उन्होंने अपनी गुरु माँ से कहा कि माँ मुझे आशीर्वाद दीजिए ताकि मैं लंदन जाके अपने देश का नाम रोशन कर सकूं, वहाँ जाके मैं जिस काम के लिए जा रहा हूँ उसमें सफलता हासिल करूँ. तो गुरु ऐसे होते हैं, वो इजीली ऐसे ही आशीर्वाद नहीं दे देते. हाँ, उनके मन में हमारे लिए हमेशा अच्छा होता है, पर जनरली वो हमारी बात बात पे टेस्टिंग या परीक्षा लेते रहते हैं. तो उनकी गुरु माँ कुछ सब्जियां या कुछ फल काट रही थी और उन्होंने स्वामी विवेकानंद से कहा कि आप मुझे सामने जो पड़ी एक चाकू है जरा मुझे पास ऑन कर दीजिए, मुझे जरा वो चाकू दीजिए, मुझे फल काटने हैं. तो स्वामी विवेकानंद ने जो धारदार हिस्सा था उसे अपने हाथों में पकड़ा और जो अगली साइड का हिस्सा जो जनरली प्लास्टिक का या लकड़ी का बना होता है उसे गुरु माँ की तरफ बढ़ाते हुए उन्हें वो चाकू पास ऑन की. गुरु माँ ने नरेंद्र को यानी स्वामी विवेकानंद को आशीर्वाद देते हुए कहा, बेटा तुम जिस भी काम के लिए लंदन जा रहे हो तुम उसमें सफल रहोगे. तुम किसी का भी बुरा नहीं देख सकते, तुम हर किसी का अच्छा चाहते हो. तुमने एक चाकू भी पास ऑन किया तो तुम ये ध्यान रखते हो कि सामने वाले को कोई परेशानी ना हो. तुम कभी किसी का बुरा नहीं चाह सकते तो तुम्हारे साथ कभी बुरा नहीं होगा. तुम हर चीज में सफल रहो, हर चीज में आगे रहो. मोरल ऑफ द स्टोरी इज दैट ओनली कि हम पॉसिबल नहीं है कि हर बार किसी का अच्छा चाहें, पर हम परोपकार की भावना से अगर कोई भी काम करते हैं तो वो काम हमेशा अच्छा ही होता है. हमारे आसपास का भी काम अच्छा रहता है एंड हम हमेशा उन लोगों की ब्लेसिंग से आगे बढ़ते रहते हैं. सो मोरल ऑफ द स्टोरी इज ऑलवेज बी प्रॉस्पेरस. हमेशा काइंड रहिए, हमेशा लोगों की मदद करते रहिए और हमेशा लोगों के बारे में अपने आजू बाजू जितने भी लोग हैं उनका भला चाहने की कोशिश तो कर सकते हैं, भले भला ना चाह सके भला चाहने की कोशिश करें. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક સ્ટોરી કહેવા જઈ રહી છું જે હનુમાનજીની ભક્તિ ઉપર છે. એ સ્ટોરીની મને પણ આજે જ ખબર પડી છે એટલે મારે તમારી સાથે શેર કરવી છે. ભગવાન શ્રી રામ જ્યારે સીતા માતાને લંકાથી લાવવાનો વિચાર કરે છે ત્યારે એ
દરિયા કિનારે જાય છે. ત્યાં જોવે છે કે દરિયો ઘણો મોટો છે, તો એ દરિયો પાર કરવા માટે એ પુલ બનાવવાનું વિચારે છે. પુલ બનાવવા માટે એમની પાસે વાનર સેના હોય છે, સુગ્રીવ હોય છે, હનુમાનજી હોય છે. એ બધા આખો દિવસ મહેનત કરે. પુલની અંદર પુલ બનાવવા માટે દરિયાની અંદર પથ્થર નાખે અને પથ્થર એ દરિયા પર તરે અને એ રીતના એમનો પુલ બનતો હોય છે. ભગવાન શ્રીરામ આ બધું રોજ જોતા હોય છે. હવે એક દિવસ રાત્રે એ સૂતા હોય છે ત્યારે એમને વિચાર આવે છે કે આ લોકો આખો દિવસ આટલો બધું મહેનત કરે છે, તો લાય હું પણ પુલ બનાવવા માટે મારું યોગદાન આપું. તો ભગવાન શ્રીરામ બધા સૂતા હોય ત્યારે ચોરી છુપીથી ઉઠીને દરિયા કિનારે જાય છે અને એક પથ્થર ઉઠાવીને દરિયામાં નાખે છે. એ જેવો પથ્થર દરિયામાં નાખે છે, પથ્થર ડૂબી જાય છે. ભગવાન શ્રીરામને બહુ અચરજ થાય છે કે આવું કેમ થયું. એ ફરી પથ્થર ઉઠાવીને ફરી દરિયામાં નાખે છે, તો ફરી પાછું પથ્થર ડૂબી જાય છે. હવે આ બધી વસ્તુ હનુમાનજી જોતા હોય છે. હનુમાનજી ભગવાન શ્રીરામને ઉઠીને જતા જોઈ જાય છે, એટલે એ એમનો પીછો કરતા હોય છે. તો હનુમાનજી ધીરે ધીરે બધું સંતાઈને જોતા હોય છે. ભગવાન શ્રીરામ કેટલા બધા પથ્થર દરિયામાં નાખે છે અને બધા પથ્થર ડૂબી જાય છે. એટલે ભગવાન શ્રીરામને બહુ નવાઈ લાગે છે કે આવું કેમ થાય છે, બધાના તરે છે ને મારા કેમ ડૂબી જાય છે. એટલે પછી એ હનુમાનજીને જોઈ જાય છે. હનુમાનજીને એમની પાસે બોલાવે છે અને હનુમાનજીને પૂછે છે કે હું પથ્થર દરિયામાં નાખું છું તો મારા પથ્થર કેમ ડૂબી જાય છે. તો હનુમાનજી કહે છે કે પ્રભુ, આ તો બધું ભક્તિની શક્તિ છે. બીજા બધા પથ્થર જે દરિયામાં તરે છે એ બધાની ઉપર રામનું નામ લખેલું છે અને જેની ઉપર રામનું નામ લખેલું હોય એને કોણ ડૂબાડી શકે. તમે જે પથ્થર દરિયામાં નાખ્યા એના પર રામનું નામ નહોતું લખેલું, એટલે એ પથ્થર ડૂબી ગયા. જો માણસના શરીરમાં, એના મનમાં, એના હૃદય ઉપર રામનું નામ કોતરાયેલું હોય, એના જીવનમાં પ્રભુની ભક્તિ હોય, તો એ માણસ કોઈ દિવસ જીવનમાં પાછળ ના પડી શકે. એ માણસ કાયમ આગળ જ વધે અને એ માણસ કોઈ દિવસ ક્યાંય ડૂબી ન શકે. એટલે ભગવાનની ભક્તિ જિંદગીમાં બધું જ હોય છે. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ભક્તિ કરવી એ ખૂબ જરૂરી છે. થેન્ક યુ. एक छोटा सा बच्चा था जिसका नाम था एलेक्स और उसे मिक्स मार्शल आर्ट में अपना नाम कमाना था. उसने यही बात अपने पिता से कही कि पिताजी मुझे मिक्स मार्शल आर्ट में कुछ बनना है. उसके पिता भी उसकी बात से सहमत हुए. उसने कहा ठीक है, हम तुम्हारा दाखिला एक ट्रेनिंग स्कूल में करवाएंगे जहां तुम्हें MMA सिखाया जाएगा. इससे पहले कि वो एडमिशन करवा पाते, एलेक्स के साथ एक हादसा हुआ और उस हादसे में उसका बायां हाथ कट गया. जब वो गए इस ट्रेनिंग स्कूल में तो सारे ट्रेनर्स ने मना कर दिया कि नहीं, हम इस बच्चे को नहीं सिखा पाएंगे क्योंकि इसके पास एक हाथ नहीं है, वो कैसे लड़ेगा बाकी सबसे. दुविधा ये थी. एलेक्स के पिता ने हार नहीं मानी और उन्हें ढूंढते रहे. फाइनली उन्हें एक ऐसा ट्रेनर मिला जो एलेक्स को अपने स्कूल में दाखिला देने के लिए तैयार हुआ. एलेक्स गया अगले दिन से वहां और उसकी ट्रेनिंग शुरू हुई. इस ट्रेनर ने उसको एक मूव दिया कि तुम इसी मूव को बार बार प्रैक्टिस करते रहो. पहला दिन था, एलेक्स बड़ा एक्साइटेड था तो वो सीखता रहा. एक हफ्ता हुआ, एक महीना हुआ, पर उसे कोई नया मूव सिखा ही नहीं रहा था. वही वो पुराना मूव बार बार कर रहा था. एलेक्स को ताज्जुब हुआ कि मेरे साथ ऐसा क्यों हो रहा है. मतलब बाकी सारे बच्चों को तो नए नए मूव सिखाए जा रहे हैं, मुझे क्यों नहीं सिखाया जा रहा. उसने अपने ट्रेनर से ये बात कही कि मुझे आप नए मूव सिखाइए. पर उस टाइम उसके ट्रेनर ने उसे बोला कि आप यही मूव कंटिन्यू कीजिए, हम बाकी सारे मूव्स बाद में सीखेंगे. जैसे तैसे टाइम गया, उसने कुछ मूव सीखे, पर वही एक मूव को बार बार दोहराने के बाद उसके ट्रेनर करते रहे. बारी आई कंपटीशन की. कंपटीशन में जैसे तैसे करके एलेक्स सेमीफाइनल्स, फाइनल्स तक पहुंच गए. सबको बड़ा ताज्जुब हुआ कि एक ऐसा लड़का जिसके पास एक हाथ नहीं है वो किस तरीके से फाइनल्स में पहुंच गया. एंड फाइनल्स में एलेक्स का मुकाबला एक बहुत ही होनहार MMA फाइटर से था. उसके गुरु ने वही बोला उसको फाइटिंग से पहले भी कि तुम अपना पुराना मूव ही करते रहो. उसको ये हुआ कि गुरुजी अब तो मतलब ट्रेनर इट्स लाइक अब तो फाइनल आ गया, अब तो आप मुझे कुछ ऐसा सिखाइए, अब तो आप मुझे कोई ऐसा नया मूव सिखाइए कि मैं उससे लड़ पाऊं. पर उसके ट्रेनर ने उसको यही बोला कि नहीं, तुम अपना वही पुराना मूव बार बार करते रहो. एलेक्स गया फाइनल्स में और फाइनल्स में एक ऐसा मोमेंट आया जब
सामने वाले बंदे को उसने ऐसा मूव अपने जो वो वही मूव जो बार बार कर रहा था उस मूव से उसने उसको रोक दिया। उस मूव का काउंटर अटैक यही था कि उसे एलेक्स का बायां हाथ हटा के उसके साथ मूव करना पड़ता, पर जो कि एलेक्स का बायां हाथ था ही नहीं, इसके लिए वो उसको काउंटर अटैक नहीं दे पाया एंड वो फाइनल्स जीत गया। एलेक्स की खुशी का ठिकाना नहीं रहा और तब जाके उसे बात समझ में आई कि उनके ट्रेनर उसे बार बार वही मूव क्यों सिखा रहे थे कि जब हम कोई एक चीज बार बार करते हैं हम उसमें अपने आप को एक्सेल कर देते हैं, हम उसमें अपने आप को बेहतरीन कर देते हैं। एंड यही इस स्टोरी का मोरल है कि हम हर चीज को हम किसी भी चीज को करें, हम उसे उतनी शिद्दत से करें कि हमसे बेहतर उसे कोई कर ना पाए। दूसरा ये भी मोरल है कि जो हमारे वेल विशर्स होते हैं, जो हमारे गुरु होते हैं, हमारे टीचर्स, हमारे पेरेंट्स, वो हमारा भला ही चाहते हैं। हम कई बार उन्हें क्वेश्चन करते हैं कि आप हमें ये नहीं दे रहे, आप हमें वो नहीं दे रहे, पर शायद कहीं ना कहीं उसमें भी हमारी भलाई ही छुपी होती है।